અત્યારે ક્યાંય કાગડાઓ નથી દેખાતા, ચકલાઓ નથી દેખાતા, પક્ષીઓ છે અને છેલ્લે માણસને નપુંસકનું કામ આ મોબાઈલ દ્વારા થઈ રહ્યું છે। એટલે જ IVF ના કેન્દ્રો ખુલી રહ્યા છે। ટેસ્ટ ટ્યુબ બેબીનો સહારો લેવો પડે છે, કારણ કે શરીરના જે શુક્રાણુઓ છે એને ખતમ કરવાનું કામ આ રેડિયેશન છે। રેડિયેશનથી બચવાનો એક જ રસ્તો છે, ગૌ માતાના ગોબરનું કવચ જો આપણને લાગી જાય। લોકો ગાયરના મકાનમાં રહેતા હતા, કઈ નહોતું થતું। ભોપાલ ગેસ કાંડની દુર્ઘટના તમે ગૂગલ ઉપર સર્ચ કરો, 7 લાખ લોકો 2 ડિસેમ્બર 1983 મૃત્યુ છે। ગૂગલ ઉપર આંકડો લખેલો છે। જે જગ્યાએ ગેસ કાંડ થયો 7 લાખ લોકો ભાગ્યા। આજે 43 વર્ષ પછી પણ એના ઘરે જે બાળકો રાખો, અહીંથી વાળવાનો નહીં, હું દબાવું તો નીચે ન પડવો જોઈએ હાથ। જેટલી તાકાત તમારે કરવી હોય તમારે ઉપર તાકાત કરવાની, હું તમારા હાથને દબાવીશ, ઉપર કરો તાકાત, આ એમ તાકાત કરવાની। પહેલા આપણે જોઈએ કે આ ભાઈની કેટલી લડવાની શક્તિ છે, એનર્જી કેટલી છે એ આપણે ચેક કરીએ। જેટલી તાકાત કરવી એટલી કરો, હું તમારા હાથને દબાવી રહ્યો છું, નીચે ન પડવો જોઈએ, દબાવું। આટલી તાકાત કરી શકો છો, પણ આ તમારો જ પોતાનો ફોન ઓલા હાથમાં ખાલી પકડી લો। આ ફોન જેવો શરીરને સ્પર્શ થાય છે, રેડિયેશન એક્ટિવ થાય છે શરીર સાથે, મોબાઈલની સાથે, હવે એમની બધી એનર્જી ફોન ખેંચી લેશે। હવે તમારે જેટલી તાકાત કરવી હોય પહેલા કરતા પણ ડબલ કરવાની ટ્રાય કરો। હું તમારા હાથને દબાવું છું, નીચે ન પડવો જોઈએ હાથ, તમારે નીચે નહીં પડવા દેવાનો, મારે દબાવવાનો છે। દબાવું, તમે પહેલાથી અડધું પણ લડી નહીં શકો, તમારી એનર્જી બધી ઓછી થઈ જશે। જેટલી તાકાત કરવી એટલી કરો, દબાવું, રાખો રાખો, જેટલી, મારે બળ પણ નહીં કરવું પડે, આ 2 જ આંગળીનો પ્રયોગ કરું છું, જેટલી તાકાત કરવી એટલી કરો। પણ જો આ ગાયનું ગોબર મોબાઈલની હારે ચોંટી જાય, આમ ગોબરનો સ્પર્શ ખાલી શરીરને અને મોબાઈલને થાય તો ઈ રેડિયેશનનો પાવર કેટલો કાપી નાખે ઈ બતાવું છું। હવે તમે તાકાત કરો, જેટલી પહેલા કરતા હતા। આપણે ગાયનો મેસેજ લોકોને પહોંચાડવો છે, રિયાલિટી ખોટું કોઈને બતાવવું નથી। તમે ઘરે જઈને પણ પ્રયોગ કરજો, બરાબર? દબાવું, તમારા હાથને નીચે નહીં પડવા દેવાનો, દબાવું, થઈ ગયું। પણ આ ચીપને હું લઈ લઉં, આ શું, જેટલી તાકાત કરવી એટલી કરો, છેલ્લી વાર, જેટલી તાકાત કરવી એટલી કરો। હું ખાલી 2 આંગળીથી એટલું કરીશ, નીચે જતો રહેશે। તો આ રેડિયેશનનો પ્રભાવ છે, જે બાળકોને આપણે નાના છોકરાઓને